હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે કાજલબેન છે. કાજલબેન, ક્યાંથી આવો તમે? પાદરાથી. તમને શું તકલીફ હતી? હા, સીનો પ્રોબ્લેમ હતો. એમાં શ્વાસ પણ ચડતો હતો બહુ જ. અચ્છા, અને બેન કેટલા ટાઈમથી આ બધી તકલીફ હતી? વરસ થયું. વરસથી. તો આ તકલીફો માટે તમે શું શું કરતા હતા અત્યાર સુધી મને મળ્યા એમ પહેલા? મેં દવા પંપ લેતી હતી. પંપ કેટલા દિવસથી લેવો પડે? દરરોજ કે 15 દાડે? દરરોજ. દરરોજ લેવો પડતો હતો. બરાબર છે. 2 ટાઈમ. ઇન્જેક્શન કેવું કઈ લેવું પડે? ના, પંપથી જ આવી જાય? પંપથી જ. કોઈ ગોળી કે એવું કઈ નહીં? ના. રેગ્યુલર પંપ જ? હા. કે 2-3 દિવસે લેવો પડે એવું નહીં? ના. દરરોજ લેવો પડે? તમને કોઈ ટ્રિગર પોઈન્ટ ખરું કે દળ ઉડે તો થઈ જાય ખાંસી એવું કઈ કે કેમ? ના, થઈ જાય એનાથી પણ થાય છે. પછી તમને મારી માટે કોને સજેસ્ટ કર્યું? મારી જગ્યા કોને બતાવી તમને? કરિશ્માબેને. તો આપણી દવા ચાલુ કરે કેટલો ટાઈમ થયો? કેટલી વખત લઈ ગયા? આ 3જી વખત લેવાની. કેટલી વખત લેવાય? હા. આઈ થિંક વચ્ચે લઈ ગયા હતા પણ હું નથી આવી. અચ્છા. હા, તમારા હસબન્ડ લઈ ગયા? ના, એમના હસબન્ડ. અચ્છા. તો તમને શું ફાયદો લાગ્યો આ હોમિયોપેથિક દવા ચાલુ કર્યા પછી? બહુ જ ફાયદો થયો. મને પંપ લેવાનું પણ બંધ થઈ ગયું છે બિલકુલ. પંપ બિલકુલ નથી લેતા? નથી. કેટલા ટાઈમથી પંપ બંધ થઈ ગયા? જ્યારથી અહીંયા દવા લઈ ગઈ છું પહેલી વાર ત્યારથી જ બંધ થઈ ગયું. એટલે એ જ વીકમાં બંધ થઈ ગયો કે પછી ધીરે ધીરે? એ જ વીકમાં. ચાલો, તમને એવું લાગ્યું હોમિયોપેથિક દવા ફાયદો આપે એવું? બહુ જ. અને તમારા જેવા કોઈ દરરોજ પંપ લેતા હોય તો એમને લેવી જોઈએ આ રીતની દવા કે જે ચાલુ છે બરાબર છે? લેવી જોઈએ.